હે તમને કહું આ બધું શું છે? આ શું છે? તેલનો ડબ્બો. આમાં છે કરિયાણું. હવે જો તું કરિયાણાની તેલની માથાકૂટ નહીં. એક આખો ડબ્બો લેતા આવ્યો તેલનો. 4 વર્ષ સુધી એ પૂરીઓ ને પાપડ ને તળ્યા ખાય. હવે એક તેલનો ડબ્બો 4 વર્ષ થોડો હાલે? તો કેટલો ટાઈમ હાલે? આપણે ક્યાં કોઈ દી તેલનો ડબ્બો લાવ્યા તો મને ખબર હોય. આ તો પણ જેટલું તેલ હાલે એટલું ખાધે રાખો. પણ એટલું બધું લાવ્યા ક્યાંથી? એ ગામમાંથી મમરા ભાઈ દુકાને છે. બાકીમાં રોકડે? હવે એ હજી કાંઈ નક્કી નથી થયું. જો ખબર પડી જાય તો બાઈકીમાં, નકર પછી મફતમાં. એટલે એની દુકાને માલનો ટેમ્પો આવ્યો તો મને કે બકુલભાઈ માલ વેવરાવાનો છે, ઉતારીને દુકાનમાં મૂકવા માંડો. મેં કીધું મેળ આવી ગયો. બાઈકીમાં ના પાડે ને તેલનો ડબ્બો ને કેટલું બધું કરિયાણું લઈ જવું છે. તે જો તું મૂક્યું માથે કરિયાણું અને તેલનો ડબ્બો હાથમાં લઈને વહી આવ્યો આઈન પા. હવે બધું પાછું દઈ આવો. આપણે કઈ મફતનું નથી જોતું હો. હવે મફતનું નથી. બાઈકીમાં હું લખાઈ નાખી પૈસા થાય ત્યારે દઈ દેવું. આમ તું કોઈ દુકાન વાળો બાઈકીમાં દેતો ના તો શું કરું? હા તો વાંધો નહીં. હા અને વાતો નથી કરવી. તું આ બધું ઘરમાં મૂકી દે. ઈ બધું તો હું પછી મૂકી દઈશ. પેલા ઉંદરડીને ભગાડો. ક્યાં છે ઉંદેડી? આમ જવો ખાટલી પાસે છે. લાય 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 હોટી. ઉંદેડીને ભગાડવી જ પડશે. મારા નવા 2 બુશેટ કાપી નાખ્યા. ભગાડું જો તું. ઓહો ઉંદેડી ક્યાં છે? આ તો મોટો જબરો ઉંદેડો છે. હું આ તો ભગાડો. ઉભો રે. હા તું ઉભો રે. ગયો સમસમ શેઠના બંગલા બાજુ ગયો. હવે વાંધો નહીં. હું સમસમ શેઠના કપડા ભલે કાપી નાખતો. કેમ? એટલે એ પછી કાપી નાખેલા કપડા સમસમ શેઠ થોડા પહેરે? મને તો દે પછી મારે થીગડા મેરીને પહેરાય ને. બોલો લ્યો કેવા કેવા ફાયદા વિચારો. હવે વાતો નથી કરવી. આ બધું તું મૂકી દેજે ત્યાં હું ભોળા દાદાની વાડી આંટો મારતા આવું. એ હારું. હાલને હબ હાલને હાલ્યા બજાર લેવા ગયો એટલી બધી વાર લાગે. એ બજાર ના લાવ્યો, તેલનો ડબ્બો લાવ્યો. પણ મેં ક્યાં તેલનો ડબ્બો મગાવ્યો તો? મેં તો બજાર મગાવી હતી. પણ પૈસાનો ના લાવ્યો, મફતમાં તેલનો ડબ્બો લાવ્યો. હે મફતમાં તેલનો ડબ્બો તને કોણે આપ્યો? એ આપ્યો ના, હું લઈને વી આવ્યો. ક્યાંથી લઈને વી આવ્યો? મમરાભાઈ દુકાને થી. હું ને બકુલભાઈ મમરાભાઈ દુકાનનો માલ વેવતા હતા ને તે બકુલભાઈ તેલનો ડબ્બો અને કરિયાણું લઈને વી ગયા અને હું તેલનો ડબ્બો લઈને વી આવ્યો. અહીંયા આવ્યો હો ઓય બાપા, તે તું કરિયાણું ના ઉપાડી શકતો. તે એક ખાલી તેલનો ડબ્બો લઈને આવ્યો. કરિયાણું લતાવાય ને. પણ કરિયાણું નહોતું. કરિયાણું હતું એટલું બધું બકુલભાઈ લઈ ગયા. એ હારું વાતું કરીમાં જા. ઝૂંપડીમાં તેલનો ડબ્બો હંતાડી દે. નકર હમણાં મમરાભાઈ આવી જાહે. હો તમારો માણા હું આમ જાય? ઈ તેલનો ડબ્બો મૂકવા ગયો. બોલો જો ઈ તેલનો ડબ્બો લેતા આવ્યો. હા તું તેલનો ડબ્બો ને કરિયાણું લઈ ગયો ને કાઈ નહીં. તમને કહી દીધું. કહી જ દે ને મારો માણા. આજ મેળ આવી ગયો. બાઈકીમાં આપતા જ નતા ને તેલનો ડબ્બો ને આમ જોવા વરા હાલે એટલું કરિયાણું લઈ લીધું. ઈ હાસુ તારું ગમે ત્યારે લેવા જાય રોકડે હોય ને તો આપું એમ જ કીધા કરતા મમરાભાઈ. આજ મેળ